જય જવાન જય કિસાન। ખરેખર મિત્રો ખેડૂતોની વેદના શું છે, ખેડૂતોનું દુઃખ શું છે એ આજે હું તમને દેખાડવા જઈ રહ્યો છું। મિત્રો તમે જુઓ, આ ખેડૂતોએ મહા મહેનત વ્યાજમાં પૈસા લઈ અને ખેડૂતોએ આ ડાંગરનો પાક પકવેલો છે, પરંતુ ખરેખર આ ડાંગરના પાકમાં તમે જોઈ શકો છો કે ખેડૂતોના હાથમાં કંઈ આવે એવું જ નથી રહ્યું, કારણ કે ખેડૂતોને ડાંગર તૂટી જાય। તમે જુઓ, આ તમે જોઈ શકો છો ખેડૂતોની ડાંગર જમીન સાથે અડવાના કારણે તમામ ખેડૂતોની ડાંગર અત્યારે ઉગી જાય છે, પરંતુ આ સરકાર, આ ભ્રષ્ટ ભાજપ પ્રશાસન લોકોને વળતરના નામે માત્ર છેતરપિંડી કરી રહ્યું હોય ને એવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો, આ ખેડૂતોની ડાંગરની હાલત। સરકાર વળતર કહે છે કે કાલ વળતર ચૂકવે, પમદી વળતર માપણી કરી અને જેનો બગાડ થયો હશે એના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે, પરંતુ સરકાર એવું પણ કહે છે ટૂંક સમયની અંદર ખેડૂતોના ખેતરમાં જઈ તલાટી, સરપંચ, ધારાસભ્ય, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય ખેતરે રખડી અને સર્વે કરી અને ખેડૂતોને એનું વળતર ચૂકવવામાં આવશે। પરંતુ ખરેખર એક બીટી કપાસનું ખેતર હોય, એ ખેતરની અંદર માત્ર 3 થી 4 જો ગાંજાના છોડવા હોય ને તો આ તંત્ર આખું ધંધા લાગતું હોય છે। શું કામ? તો કે ગાંજો એમ કરી અને કેસ કરવામાં આવે છે, પરંતુ ખરેખર આ ખેડૂતોની વેદના, જે ખેડૂતોની હાલત તમે જોઈ શકો છો। પરંતુ ખરેખર આની અંદર કોઈ સર્વે કરવાની જરૂર નથી, કારણ કે જગતનો તાત, જગતનો બાપ બધું જાણે છે। ખેડૂતોની વેદના શું છે, એ ખેડૂતોની વેદના, ખેડૂતોનું દર્દ શું છે એ જગતનો બાપ જાણે છે, અને ખરેખર સર્વે કર્યા વગર પણ આ તંત્ર એનું વળતર ચૂકવી શકે છે, પરંતુ એવું નહીં કરે। શા માટે? કે જેમ તેમ કરી અને માત્ર ખેડૂતોને હેરાન જ કરવાના છે। એ સમય આ ખેડૂતો ક્યારેય નહીં ભૂલે। ખરેખર જો સરકારને વળતર ચૂકવવું હોય, સરકારને ખેડૂતોના મોલનું વળતર ચૂકવવું હોય તો માપણી કર્યા વગર પણ આ સરકાર એનું વળતર ચૂકવી શકે છે। આ જગતના બાપનું જે હાલત છે ને એ આ સરકાર જોઈ શકે છે। આપણે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા, માંડવી જોઈ, મગફળી જોઈ, ઘણું બધું આપણે જોયું। ખેડૂતોને માત્ર ને માત્ર આ કમોસમી માવઠાના કારણે માત્ર નુકસાની છે, પરંતુ ખેડૂતોને આ સરકાર સહાયના નામે મને લાગે છે ઉલ્લુ બનાવતી હોય ને એવું પ્રકારનું આ વાતાવરણ છે। જો ખરેખર ખેડૂતોને વળતર ચૂકવવું હોય તો આ ખેડૂતોનો મોલ છે। આપ સર્વે મિત્રો જાણો છો કે ખેડૂતોએ વ્યાજમાં પૈસા લઈ મહા મહેનતથી અને મોલ પકવેલો છે, પરંતુ ખરેખર એ જ ખેડૂતોને જ્યારે વાંધવાનો સમય આવ્યો, એટલે કે હાથમાં આવેલો કોળિયો આજે આ કુદરતના કાળા કોપથી છીનવાઈ ગયો છે। મિત્રો, જય જવાન જય કિસાન। બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો। એક ખેડૂત પુત્રની વેદના છે। જય જવાન જય કિસાન।